નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતના વિવિધ જે શહેરો છે તેના પૌરાણિક એટલે કે ઐતિહાસિક નામો વિશે. જાણીશું કે કયા કયા શહેરોને પુરાણોમાં એટલે કે ઇતિહાસમાં કયા કયા નામે ઓળખાતા હતા અને સમય જતાં કયા કયા નામો તેના બદલાયા. તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું, તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. મિત્રો, આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટર ફોરેસ્ટ ગાર્ડની જે લેખિત પરીક્ષા ટૂંક સમયમાં આવવાની છે તેના માટે ખૂબ જ ઉપયોગી માહિતી છે ગુજરાતને લગતી. કે જીએસઆરટીસી ડ્રાઈવર અને કંડક્ટરમાં 20-20 માર્કનું મિત્રો ગુજરાતને લગતા, ગુજરાતી સાહિત્ય, ઇતિહાસ વગેરેને લગતા જે પ્રશ્નો છે તે પૂછાવાના હોય. આવા જે પ્રશ્નો છે તે રોકડિયા પ્રશ્નો આપ આવા વિડીયોના માધ્યમથી ચોક્કસથી મેળવી શકશો. આથી તમે વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવી અને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીના પરિણામો સાથે સરકારી પરિપત્રો અને જનરલ નોલેજના લગતા વિડીયો તમને સરળતાથી મળી જાય. તો જાણીએ મિત્રો ગુજરાતના વિવિધ શહેરોના પૌરાણિક એટલે કે ઐતિહાસિક નામ વિશે. પહેલું સ્થળ છે મિત્રો હળવદ. તો હળવદનું પૌરાણિક નામ છે હલપ્રદ. શું નામ છે મિત્રો? હલપદ્ર. વિસનગર. તો વિસનગરનું પૌરાણિક નામ છે વિસલનગર. ગણદેવી. તો ગણદેવીનું પૌરાણિક નામ હતું ગુણપાદિકા. સુરત. તો સુરતની જે પૌરાણિક નામ છે તેમાં ઘણા બધા નામો છે, જેમાં મક્કાબારી, સોનાની મૂરત, બાબુલ મક્કા, સૂર્યપુર, મક્કાનું પ્રવેશદ્વાર વગેરે જેવા પૌરાણિક નામોથી સુરત છે તે ઇતિહાસમાં ઓળખાતું હતું. ઢાંક, જે ઢંકનપુર તરીકે પૌરાણિક નામ તરીકે ઓળખાતું હતું ઇતિહાસમાં. ધુમલી. તો ધુમલી એ ભૂમિલિકા અથવા ભૂભૂતવલ્લી તરીકે ઇતિહાસમાં ઓળખાતું હતું. હિંમતનગર. તો હિંમતનગરની સ્થાપના અહેમદ શાહ બાદશાહે કરી હતી, એટલે એના નામ પરથી તે અહમદનગર તરીકે ઓળખાતું હતું. હાલનું ડભોઈ, જે ઇતિહાસમાં દર્ભવતી નગર તરીકે ઓળખાતું હતું. ધોળકા. તો ધોળકાના જે પૌરાણિક નામ છે તે ધવલ્લક અને ધવલ્લકપુર છે. મહાભારત કાળનું વિરાટનગર, જે અત્યારનું ધોળકા શહેર હોય તેવું અનુમાન ઇતિહાસકારો લગાવી રહ્યા છે. અમદાવાદ. તો અમદાવાદની જે સ્થાપના છે તે આપ સૌ જાણો છો તે પ્રમાણે 14મી સદીમાં અહમદ શાહ બાદશાહ દ્વારા કરવામાં આવી હતી 1411માં. પરંતુ એ પહેલા અમદાવાદ આસાવલ અને કર્ણદેવ વાઘેલાના નામ પરથી કર્ણવતી નગર તરીકે ઓળખાતું હતું. આસાવલ એ ભીલોનું એક નાનો ટેકરો હતો, ભીલનો ટેકરો, જે અત્યારે હાલ પણ ખાડિયા જોડે મોજૂદ છે અમદાવાદમાં. એટલે આસાવલ નામનો ત્યાં ભીલ રાજા રાજ કરતો હોવાથી તે આસાવલ તરીકે ઓળખાતું હતું. ત્યારબાદ વાઘેલા વંશના અંતિમ શાસક કર્ણદેવ વાઘેલાના નામ પરથી કર્ણાવતી નગર પણ અમદાવાદનું નામ હતું. રાજપીપળા. તો રાજપીપળાના પૌરાણિક નામમાં નાંદોદ અને નંદપુર હતું. વડોદરાના પૌરાણિક નામો વડપદ્રક અને વડપુર હતા. વઢવાણનું પૌરાણિક નામ વર્ધમાનપુર હતું. મહુવાનું પૌરાણિક નામ મધુમતી હતું. બોરસદનું જે પૌરાણિક નામ છે તે બદરસિદ્ધિ હતું. સંખેડાનું પૌરાણિક નામ સંગમ ખેટક હતું. તારંગાનું પૌરાણિક નામ તારણ દુર્ગ હતું. શેત્રુંજય પર્વતનું પૌરાણિક નામ પુંડરીક હતું. ગિરનારનું પૌરાણિક નામ ઉજ્જયંત હતું. અને વિરમ ગામનું જે પૌરાણિક નામ છે તે ઘુસડી હતું. મિત્રો, આગળ વાત કરીએ તો મિત્રો સિહોર શહેર. તો સિહોર શહેરનું પૌરાણિક નામ સિંહપુર છે. કાયાવરણ. તો મિત્રો કાયાવરણનું પૌરાણિક નામ કારવણ છે. ખંભાતનું પૌરાણિક નામ સ્તંભ તીર્થ અને સ્તંભપુર છે. પાલનપુરનું પૌરાણિક નામ પ્રહલાદપુરી હતું. મોડાસાનું પૌરાણિક નામ જે છે તે મહુડકવાસક અને મહુડાસુ હતું. પાલીતાણાનું પૌરાણિક નામ પાદલિપ્તપુર હતું. આનંદપુર. તો આનંદપુરનું પૌરાણિક નામ અર્કસ્થલી હતું. વેરાવળનું પૌરાણિક નામ વેરાકુળ હતું. વાલોડનું પૌરાણિક નામ વડવલ્લી હતું. દાહોદનું પૌરાણિક નામ દધીપત્ર અથવા દધીપુરા નગર હતું. નવસારીનું પૌરાણિક નામ. તો નવસારીના પૌરાણિક નામોમાં નવસારિકા, નવશેર, પારસીપુર, નાગવર્ધન, નાગસારક અને નાગમંડળ હતા. ભરૂચના પૌરાણિક નામો ભૃગુતીર્થ, ભૃગુકર્ચ, ભૃગુપુર, બડોચ, બ્રોચ, મહિસ્મતી અને બારી ગાઝા વગેરે જેવા નામો હતા. ખેડાનું પૌરાણિક નામ ખેટક હતું. તળાજાનું પૌરાણિક નામ તાલધ્વજપુરી હતું. શામળાજીનું પૌરાણિક નામ ગદાધરપુરી હતું. અને ગલતેશ્વરનું પૌરાણિક નામ ચંદ્રહાસ નગરી હતું. લુણાવાડાનું પૌરાણિક નામ લુણેશ્વર હતું. વલભીપુરનું પૌરાણિક નામ વડા અને વડનગરના પૌરાણિક નામોમાં વેણપુરા, આનંદપુર, આનર્તપુર, ચમત્કારપુર અને વૃદ્ધનગર વગેરે જેવા પૌરાણિક નામો વડનગર ધરાવતું હતું. આગળ વાત કરીએ જુનાગઢની. તો જુનાગઢ શહેરના પૌરાણિક નામોમાં જીર્ણદુર્ગ, કર્ણકુંજ, રેવંત, ગિરિનગર અને ચંદ્રકેતપુર તેના પૌરાણિક નામો છે. ભદ્રેશ્વરનું પૌરાણિક નામ ભદ્રાવતી છે.
વલસાડનું પૌરાણિક નામ વલ્લરખંડ છે. કડીનું પૌરાણિક નામ કતીપુર અથવા રસુલાબાદ છે. મોઢેરાનું પૌરાણિક નામ ભગવત ગામ, મહુડીનું પૌરાણિક નામ મધુપુરી, અમરેલીનું પૌરાણિક નામ અમરાવલી અથવા અમરાવતી હતું, પોરબંદરનું પૌરાણિક નામ સુદામાપુરી હતું, દ્વારકાનું પૌરાણિક નામ દ્વારાવતી અથવા કુશસ્થલી હતું, અડાલજનું પૌરાણિક નામ ગઢપાટણ હતું, પાટણનું પૌરાણિક નામ અણહિલપુર પાટણ હતું, જે વનરાજ ચાવડા દ્વારા વસાવવામાં આવ્યું હતું, અને અણહિલ ભરવાડ જે વનરાજ ચાવડાનો મિત્ર હોવાથી તેના નામ પરથી તેણે પાટણ શહેરનું નામ અણહિલપુર પાટણ રાખ્યું હતું. ડાકોરનું પૌરાણિક નામ ડંકપુર હતું. ઐઠોર જિલ્લો ઊંઝા જિલ્લો મહેસાણા, તાલુકો ઊંઝા, જેનું પૌરાણિક નામ અયધી અરાવતી હતું. કપડવંદનું પૌરાણિક નામ કરપટ વાણિજ્ય હતું. સિદ્ધપુરનું પૌરાણિક નામ સિદ્ધ ક્ષેત્ર અથવા સ્ત્રી સ્થળ હતું. સોમનાથનું પૌરાણિક નામ પ્રભાસ પાટણ અથવા દેવપતન હતું. ચાંપાનેરનું પૌરાણિક નામ મોહમ્મદાબાદ હતું, અને અંકલેશ્વરનું પૌરાણિક નામ અંકુરેશ્વર, તેમજ લોથલનું પૌરાણિક નામ લોથ સ્થળ એટલે કે મૃત માનવીનો ટેકરો એવું હતું. આમ મિત્રો, ગુજરાતના વિવિધ જે શહેરો છે, વિવિધ સ્થળો છે, તેના પૌરાણિક નામો શું શું હતા એ આજના વિડીયોમાં આપણે જાણ્યું. જે આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટરની ટૂંક સમયમાં લેખિત પરીક્ષા આવવાની છે તેના માટે, સાથે જ મિત્રો ફોરેસ્ટ ગાર્ડની લેખિત પરીક્ષા આવવાની છે તેના માટે, અને પીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલ બિન સચિવાલયની જે ક્લિયરિકલ એક્ઝામ્સ જાહેર થવાની છે, ભરતી જાહેર થવાની છે, અને હાઈકોર્ટની જે ભરતી જાહેર થવાની છે, તમામ માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો ગુજરાતને લગતા ટોપિક્સ, જેમાં ગુજરાતના પૌરાણિક નામો વિવિધ શહેરોના જાણ્યા આપણે. આશા રાખીશું કે આવનારા જે પરીક્ષાઓ છે તેમાં આમાંથી કોઈ પ્રશ્ન પૂછાય તો તમે મૂંઝાશો નહીં અને એનો જવાબ આપ સચોટ આપી શકશો તેવી આશા સાથે જય હિન્દ અસ્તુ.